હાલો. હાલો, કોણ બોલો? તમે કોણ બોલો છો? તમે કોણ બોલો એમ તો કયો. જો ભાઈ તારે મારું નામથી કઈ મતલબ નથી રાખવાનો. પેલા જે તે પેલો વિડીયો ચડાવ્યો છે ને એ ઉતારી લેજે. કોનો વિડીયો? તમે જે કીર્તિ પટેલ નો વિડીયો બનાવ્યો છે ને હા હા બનાવ્યો છે ને. એ ઉતારી લેજો. ચમભાઈ નથી ઉતારવો તમ. હું તમને પ્રેમથી કહું છું હો. પ્રેમથી એટલે પણ વાત સાચી, પ્રેમથી એટલે એ વિડીયો મેં બનાવીને ચડાયો છે તેમાં તમને શું તકલીફ છે? મારે બીજું કઈ નહીં, તમે એ વિડીયો ઉતારી લેજો, બાકી જોયા જેવી થશે. શું જોયા જેવી કરવી છે તારે ભાઈ? તું કોણ? મારે ખાલી તમને એટલું કેવું છે કે તમે જે કીર્તિ પટેલ નો વિડીયો ચડાવે છે હા અને કીર્તિ પટેલ નો વિરોધ કરો છે ને એ તમે ઉતારી લેજો. તમે એનો શું કામ વિરોધ કરો છો? એનો વિરોધ હું કામ કરું છું એનાથી તારે શું મતલબ? કારણ કે એને ખજૂરભાઈ જે સાચો માણસ છે એનો વિરોધ કર્યો છે એટલે મેં વિડીયો બનાવીને ચડાયો છે. તો વિડીયો તો મેં બનાવ્યા છે ચડાયા છે, તો તારે એનાથી શું મતલબ? મારે કઈ મતલબ નથી, પણ તમે વિરોધ કરો ને એનો મતલબ છે મારે. પણ વિરોધ તો જે કરે જ ને આખી દુનિયા કરે છે કીર્તિ પટેલ નો વિરોધ, કારણ કે એને ખજૂરભાઈ 400 થી 450 મકાન બનાવ્યા છે. તો એ બધા આખી દુનિયા વિરોધ કરે છે, બરોબર? અને એ હાચા આહુડા લુવે છે, એ ગરીબના આહુડા લુવે છે. તો એના મારે વિરોધ કરીને એના વિડીયો ચડાવવાનો હતો, કારણ કે હિન્દુનો દીકરો છું, બરોબર? હિન્દુના રાષ્ટ્રમાં હિન્દુનો જ વિરોધ કરે છે કીર્તિ પટેલ. ખજૂરભાઈ સાચા માણસ છે. બરાબર છે, પણ તમે એ વિડીયો ઉતારી લેજો. તમે વિરોધ કરો ને અમને ગમતું નથી ભાઈ. વાત સાચી છે, તમને નો ગમતું હોય તો કીર્તિ પટેલ તમને કેટલા પૈસા આલ્યા છે આ મને કોલ કરવાના? અમને કઈ રૂપિયા નથી દીધા. તો પછી ભાઈ તમે કેમ મારો વિરોધ કરો છો? તમે ખાલી એ વિડીયો ઉતારી લેજો, બાકી ભાઈ જો જોયા જેવી નહીં થાય છે હો. વિડીયો તો આજે નહીં ઉતરે ને કાલે નહીં ઉતરે. એનું કારણ ઈ કે મેં હાચા ખજૂરભાઈ છે ને એમનો સપોર્ટ આપ્યો છે, બરોબર? અને આખી દુનિયા સપોર્ટ આપે છે ને આજે ને કાલે ને જીવું ત્યાં સુધી હું હાચાનો સપોર્ટ આપીશ, બરોબર? તમારે જે તોડવું હોય ને તોડી લેજો, વિડીયો તો નહીં ઉતારું. સારું તો ભાઈ હું મારી રીતના તમારી વ્યવસ્થા કરું છું. હવે તમે જુઓ ખાલી. વ્યવસ્થા ની ક્યાં આણે છે? તારે જે વ્યવસ્થા કરવી હોય ને કરજે, બરોબર? અને હા એ તો જોઈ લેજો, અમે કરીશું. એ તો તું સાચો માણસ હોય ને અને તને જો એટલી બધી લાગણી હોય ને કીર્તિ પટેલ નું તું સાટતો હોય ને તો સાંભળ મારી વાત, કે તું ફોન કરીને મને ધમકી નો આપતો હોય. તું એક બાપની ઓલાદ હોય ને તો તારું લોકેશન નાખ, સીધો મારા ઘરે આવી ગયો હોય, બરોબર? તું મને હા ભાઈ હું એક જ બાપની ઓલાદ છું. તું એક બાપની ઓલાદ હોય ને તો આમ ફોન ઉપર ધમકી નો આપતો હોય. તું સીધો મારા ઘરે આવી જાય. એક કામ કર. હા બોલ. હા, જેમ દેવાજભાઈ ખબર ને ગુજરાત ગઢવી નો જેમ મોરે મોરો વાત થાય છે ને એમ મોરે મોરો આવી જા તું. હા હું આવી જાઉં. નાખ લોકેશન. જો ન આવું તો એક બાપની ઓલાદ નહીં. અરે નાખી દઉં લોકેશન. હા નાખ વેરો નાખ, હું આવું છું, બરોબર? તારે આમ ફોન ઉપર ધમકી આલે ને એટલે તારી અહીંયાથી જ ઓકાત મપાઈ જાય છે. તું કેટલો પાણી વાળો છો. જે તારું પાણી હોય ને એ ભાઈ અહીંયા કીર્તિ પટેલ આગળ બતાવજે. બધે તારું ગેંગ ગેંગ ફેફે નો હાલે. તું વિડીયો તો હું જો એક ચડાવ્યો ને 10 ચડાવ્યા છે ને હવે તો હું કેટલાય ચડાવવાનો છું. આવા 50 વિડીયો ચડાવવાનો, બરોબર? તારે જે તોડવું હોય ને એ તોડી લેજે, બાકી તારાથી કાંઈ નો થાય, સમજો? તું લોકેશન ની માં શોધે છે ને, પણ લોકેશન નાખું છું, તું આવી જા, તને ખબર પડે. હા તે નાખીને તું લોકેશન નાખ. જો હું નો આવું થઈ રે વાત. અરે પણ તારા કામ જ નથી લોકેશન ને, તું હું નાખું છું હમણાં. જો ને હું હા હા નાખ હાલ, વેરો નાખ હાલ. હા, તું ફોન ઉપર ધમકી નો હાલતો. અસર મળદ માણા હોય ને, તારે મૂછ્યું હોય ને, હા તારે મૂછ્યું હોય ને 2 તાતણા, તો તું ફોન ઉપર ધમકી નો હાલતો હોય, તું ઘરે આવી ગયો હોય. એટલે તો તું લોકેશન નાખ ને, તું નહીં આવતો. તારી ઓકાત યાદમાં પડી જાય. હા મારી ઓકાત હું તને તારા ઘરે આવીને બતાવું. હાલ ખબર પડી જશે તારી ઓકાત, બરોબર? હા હા તું નાખ જો લોકેશન, હું તારા ઘરે આવું. હાલ હાલ નાખું છું.